ઓફ ધ રેકોર્ડ કે ઓન ધ રેકોર્ડ નામ વગર કહું, નડ્ડા સાહેબને અહીંયા આગળ પ્રચાર માટે મોકલ્યા ને તો એક ઉમેદવારે કરગરીને પ્રભારીને કહ્યું કે સાહેબ ના મોકલતા, એટલા પૈસા મને આલ દો તો હું ચૂંટણી જીતી જઈશ એમ. મારે નડ્ડાથી કે મારા મત વિસ્તારમાં કે કોઈ પ્રભાવ, કોઈ ભોજભાઈ ઓળખતું નથી નડ્ડાથી કે મારા મત વિસ્તારમાં પ્રભાવ નહીં પડે. તમે એવું કહેશો કે હું તને એક જાહેર સભા આપી દઉં, મોદી સાહેબની જાહેર સભા આપું, બાકી કે મોદી સાહેબ કે અમિત શાહ સિવાયની સભા કે મારે નથી જોતી. એને કીધું તને હું રાષ્ટ્રીય અધ્યક્ષ લઈ આપું. એને કહું તમે જાહેર સભાની જે વાત કરીને એટલે મને એવું લાગે છે કે ઇવેન્ટ મેનેજમેન્ટમાં છે ને નરેન્દ્રભાઈને કોઈ પહોંચે નહીં, બધા જાણે છે, દેશ વિદેશ છે મને, બરોબર. પણ આ ચૂંટણીએ એ સાબિત કરી આપ્યું કે ઇલેક્શન એ ઇવેન્ટ નથી. બહુ મોટી વાત છે. પ્રજા આ ઇવેન્ટ નથી. આમાં પ્રજાનો મત, પ્રજાનો ભાવ, પ્રજાની પીડા એટલા માટે હું કહું છું કે જ્યારે હું રોડ શો જોતો હોઉં ને જેમાં કરોડો રૂપિયા ખર્ચાયેલા જોઉં ત્યારે બાજુમાં ઉભેલો બેરોજગાર યુવાન છે ને એ શું વિચારતો હશે ને એ પાર્ટીએ વિચારવું પડશે. મિડલ ક્લાસ નહીં, એટલે તમે ઇવેન્ટમાં પૈસા આપીને ભેગા કરી શકો માણસ, ઇવેન્ટને એકદમ ગ્લોરીફાય કરી શકો, પણ આ ઇલેક્શન એ ઇવેન્ટ નથી. એ વાત અમને સમજાવી એવું મારું માનવું છે. મને સમજાવો કે તમે તમારી ઇવેન્ટ મેનેજમેન્ટ આ સ્કૂલ કોલેજના છોકરા છોકરીઓને શા માટે લઈ જાઓ છો? અને બહુ નાની વાત છે અજયભાઈ. નહીં, અરે હું તમને જુદું કહું છું. ઇલીગલ અને નહીં, અનકોન્સ્ટિટ્યુશનલ. આ બહુ નાની વાત છે. આ બધી પાર્ટીઓ કરતી હોય છે. એમાં કોંગ્રેસ, ભાજપ, પણ હું જુદું તમને કહું છું. હું મોટા પરિપ્રેક્ષમાં કહું છું કે તમે જ્યારે કોઈ પણ ચૂંટણીને ઇવેન્ટ બનાવી નાખો ત્યારે એમાં પ્રજાની પીડા, પ્રજાનો ભાવ, પ્રજાનો પ્રેમ આ બધું બાજુ પર રહી જાય છે. તમે અને જે અયોધ્યાના અને વારાણસીના રોડ શો આપણે જોયા હોય તો આપણને આ પરિણામ આવ્યું છે, લાગે જ નહીં કે આ પરિણામ આવી શકે આ બંનેના. ક્લાસિક એક્ઝામ્પલ અયોધ્યા એટલા માટે છે કે દેશમાં કોઈ કલ્પી નતું શકતું કે અયોધ્યામાં બીજેપી હારી શકે. શું કારણ? તમે ઇવેન્ટની રીતે રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું છે. નરેન્દ્ર મોદી એકલા હાથમાં પોથી લઈને જતા હોય, કોઈને જોડે ઊભા ના રાખે, અને કેટલું ભવ્ય રામ મંદિર, આપણને જોવા જવાનું બંધ થાય. પણ હાર્યા પછી જે યુટ્યુબર્સના વિડીયો એમાં ખબર પડે છે કે રામ મંદિરનો પથ બનાવવા માટે તમે 3000 જેટલા મકાનો દુકાનો તોડી નાખ્યા. એ અયોધ્યા તમને કઈ રીતે વોટ આપે એ આપણને ખબર જ નથી અત્યાર સુધી. સાહેબ હું તમને કહું, વારાણસીનો કોરિડોર બનાવવા માટે 350 જેટલા મંદિરો નાના મોટા તોડી નાખ્યા છે અને શંકરાચાર્યનો વિરોધ કરતો વિડીયો બહાર પાડ્યો છે. શિવલિંગ રસ્તા ઉપર અથડાય છે વારાણસીમાં. ઓકે, ક્લોઝિંગ રિમાર્ક લેવા છે ને અયોધ્યામાં હું ખાલી એક મારો એક્સપિરિયન્સ એ શેર કરું કે મેં જ્યારે હું ગલીઓમાં કંઈક અદ્ભુત વિકાસ થયો છે તમે એને 5 વર્ષમાં કોના ભોગે, એટલે હું એ જ કહું છું કે 5 વર્ષમાં જ્યારે હું ટુરિસ્ટ તરીકે જાઉં છું કે બહારથી જાઉં છું તો મને એવું લાગે છે કે અને ઇવન અયોધ્યાનું ફ્યુચર પણ બહુ સારું છે. એટલે સ્થાનિકો આ જ જનાદેશને રિવર્ટ પણ કરશે એ પણ હું માની રહી છું, કેમ કે એમને સમય લાગશે રોજગારી ને બાકી બધી વ્યવસ્થા ઊભી થતા, કેમ કે મળવાનું એમને છે. પ્રોબ્લેમ એ થયો સ્થાનિકોને નથી મળતું, બહારવાળા લઈ જાય છે. કોન્ટ્રાક્ટરો ત્યાં આગળ ગુજરાતીઓ પહોંચી ગયા છે. હું ટેન્ટ સિટીમાં રોકાઈ હતી, ટેન્ટ સિટી ગુજરાતની હતી. જે હોટેલ્સ છે એ બધી જ મોટા ભાગે બહારની આવી, મોટી આવી, મોંઘી આવી. બીજું જે ટુરિસ્ટ આવે એ પણ મોંઘા અને મોટા આવ્યા. સેમ સોમનાથમાં થયું છે. હા, એટલે લોકો છે ને પેલી નાની વસ્તુ નથી ખરીદતા, એ લોકો પૂજાની માળા નથી લેતા, એ લોકો ભગવાન રામની નાની પ્રતિમા નથી લઈ જતા. પણ ધીરે ધીરે જેમ જેમ ટુરિઝમ વધશે એ લોકોને ડેફિનેટલી ફાયદો થશે. પણ વચ્ચેનો સમય છે એમાં જેમને વળતર મળવાનું હતું એ ના મળ્યું. એટલે આ જે આપણા પક્ષકાર હતા અંસારી, હું એમના ઘરે ગઈ તો એમણે મને એવું જ કહ્યું, પહેલા કેમેરા પર બહુ સરસ બોલ્યા, પછી જેવો કેમેરા ઓફ કર્યો ને એટલે મેં કહ્યું તમારા છોકરાને બધું શું કરે છે? तो ये क्या करे, आधा अयोध्या बेरोजगार पड़ा है, अब कैमरे पे बोलना पड़ता है वरना कोई आ जाएगा फिर पूछेगा, उससे अच्छा है अच्छा बोल दो. અરે ત્યાં તો જમીનોની પણ બહુ સોદાબાજીઓ થઈ છે કે એમાંય ગુજરાતીઓ તો છે જૈનોલે, તો મેં ત્યાં જઈને ના મને લાગે સારું પણ બહુ કર્યું ગુજરાતીઓએ. ગાંધીજીના નામે ગુજરાતનું જે નામ દુનિયાભરમાં થયું હતું, મને લાગે છે કે આજે ગુજરાતી વિશે દેશમાં એક ઘૃણાનો ભાવ છે. ધૃણાનો ભાવ નહીં, ઈર્ષાનો ભાવ નહીં. આપણે ગુજરાતી છે, વેપારી પ્રજા છીએ, આ વાત બધી જગ્યાએ એસ્ટાબ્લિશ થઈ. આમાં કોઈ ધૃણાનો ભાવ નહીં, મને તો હું તો ઈર્ષાનો ભાવ નથી. ભાઈ જો આમાં એવું છે, વેપાર છે ભાઈ, તમે પણ વેપાર કરી શકો, તમને કોઈ ના નથી પાડતું. બીજું, નરેન્દ્ર મોદીએ જ્યારે પણ મહાકાલ કોરિડોર ખુલ્લો મૂક્યો, મને બરોબર યાદ છે, અને આ બધા કોરિડોર ખુલ્લે મૂક્યો ત્યારે એમણે કહ્યું હતું કે સ્થાનિક લોકો પાસેથી 10% તમે ખરીદી કરજો, અને નાના આ એમણે કરેલું સ્ટેટમેન્ટ છે. એટલે આ વાત એના ધ્યાનમાં છે. પણ હું તમને કહું, કોઈને વેપાર કરતા કોઈ રોકી શકતો નથી. તમે હું તમને કહું કે હું તો સાઉથના સ્ટેટમાં રહ્યો છું 12 વર્ષ સુધી. આપણે ત્યાં કરિયાણાની દુકાને
5 ગ્રાહકોને જે 5 મિનિટમાં નિપટાવવાની જે કળા છે ને ત્યાં 10 મિનિટમાં એક ગ્રાહકને તમે આપો. હવે આ કંઈ આ તો જન્મજાત છે, એટલે એમાં કોઈને ખૂંચવી લેવાની વાત ગુજરાતી નથી. ખાલી ધંધો કરતા ક્યાં? નહીં, ધંધો આપે છે કેમ કે બનારસમાં આપે છે, ધંધો આપ્યો છે એમ. અને બધા જ એટલે મંદિરમાં પૂજારીને પૈસા અને આપીને જો અંદર જતા હતા. તમે જે ધૃણા ભાવ કહો છો ને એ ગુજરાતી નેતાઓ માટે હશે, વેપારીઓ માટે નહીં. Yes,